આજનું રાશિફળ આજે 12 જુલાઈ આજના શુક્રવારના દિવસે 5 રાશિના જાતકોને મળશે કિસ્મતનો સાથ, અટકેલા કામ થશે પૂર્ણ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમારા સ્વભાવમાં ચીડિયાપણાને કારણે તમે ચિંતિત રહેશો. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે. તમે તમારા બાળકના ભવિષ્યને લઈને ચિંતિત થઈ શકો છો. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે. તમે તમારી નોકરીમાં પરિવર્તનની યોજના બનાવી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમારે તમારા પિતા સાથે કોઈ પારિવારિક વ્યવસાય અંગે ચર્ચા કરવી પડશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે. પરિવારમાં શાંતિ અને સુખ રહેશે. તમે તમારા ઘરેલું જીવનમાં કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકો છો. જો આવું થાય તો પછી તેમને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો. તમે તમારી ભાવનાઓ કોઈ વિશેષ વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરી શકો છો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારે તમારી કામની યોજના બનાવીને આગળ વધવું પડશે. તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. નોકરીમાં તમને સારી તક મળી શકે છે. તમારે તમારા વ્યવસાયમાં નફાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો તમે કોઈને તમારા જીવનસાથી બનાવો છો તો એવી શક્યતા છે કે તે તમને છેતરશે, તેથી તે કહે છે તેના પર સંપૂર્ણ ધ્યાન આપો. કાર્યસ્થળમાં તમારે તમારા કામમાં સમજદારીપૂર્વક આગળ વધવું જોઈએ. પ્રમોશનને કારણે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. તમે તમારા બાળકના કરિયરને લઈને થોડા ચિંતિત રહેશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે. જો તમે કોઈ પણ મિલકત સાથે વ્યવહાર કરો છો તો તેના જંગમ અને સ્થાવર પાસાઓને સ્વતંત્ર રીતે તપાસો, અન્યથા તેમાં કંઈક ખોટું થવાની સંભાવના છે. તમારે તમારા ખર્ચાઓ પર અંકુશ રાખવો જોઈએ, અન્યથા તેમનો વધારો તમારી આર્થિક સ્થિતિને અસ્થિર કરી શકે છે. બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. મનમાં ઈર્ષ્યાની ભાવના ન રાખો. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે. આજે તમારું નસીબ સારું રહેશે, જેને કારણે તમને તમારા કામમાં ચોક્કસ સફળતા મળશે. જો તમારું કોઈ જૂનું દેવું હતું તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવવામાં સફળ થશો. તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે. નાના બાળકો તમારી સાથે આનંદમાં થોડો સમય પસાર કરશે. તમને કામને લઈને કોઈ ટેન્શન હતું તો તે પણ દૂર થઈ જશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમને બૌદ્ધિક અને માનસિક બોજથી મુક્ત કરાવશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારમાં તમને સારો નફો પ્રાપ્ત થશે. તમે વધુ મહેનત કરશો, પરંતુ તમને સામાન્ય પરિણામ જોવા મળશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે જાગૃત રહેવું પડશે, કારણ કે અન્ય કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમે તમારા અભ્યાસ પર ધ્યાન આપી શકશો નહીં. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો રહેશે. તમે ચિંતિત રહેશો, કારણ કે તમે કોઈ ગૂંચવણમાં છો.
તમે દરેક વસ્તુને સમજદારીથી કરવાનો પ્રયાસ કરશો, જેથી તમે એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નોકરીમાં કામ કરતા લોકોએ તેમના કામમાં વધારો થવાથી ડરવાની જરૂર નથી, પરંતુ તેમણે તેમનો હિંમતથી સામનો કરવો પડશે. તમારે વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો પડશે, નહીંતર કોઈ મોટો અકસ્માત થવાની સંભાવના છે. તમારે કોઈની સલાહથી રોકાણ ન કરવું જોઈએ, નહીં તો તમને તેમાં નુકસાન થઈ શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટું જોખમ લેવાથી બચવાનો રહેશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. જો તમારા પૈસા કોઈ ધંધામાં અટવાયેલા હતા તો તે પાછા મળવાની પૂરી શક્યતા છે. તમારે કોઈ એવું મોટું કામ હાથમાં ન લેવું જોઈએ, નહીં તો તમારે તેને પૂર્ણ કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમે તમારી લાગણીઓ તમારા સાથીદાર સાથે વ્યક્ત કરી શકો છો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વની માહિતી પ્રાપ્ત થશે. તમે આજે કેટલાક અજાણ્યા લોકોને મળશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. વ્યસ્ત રહેવાને કારણે તમે તમારા પરિવારના સભ્યો માટે ઓછો સમય કાઢી શકશો. કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકો છો. જે લોકો વિદેશથી આયાત નિકાસના ધંધામાં છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે, તેથી તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. મિલકત સંબંધિત કોઈ પણ વિવાદ અંગે તમારે તમારા વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સંપત્તિમાં વધારો કરવાનો રહેશે, જે વધારો તમને ખુશી આપશે. કાર્યસ્થળમાં તમારી કેટલીક જવાબદારીઓ વધશે. તમને તમારા કાર્યમાં ઇચ્છિત સફળતા મળવાથી તમે ખુશ રહેશો. જો તમે લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી ડીલને લઈને ચિંતિત હતા તો તમારી ડીલ ફાઇનલ થઈ શકે છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, નહીં તો તમારું કામ અટવાઈ શકે છે. તમે તમારું કામ છોડીને બીજાના કામ પર ધ્યાન આપશો, જેના લીધે તમારું કામ અટવાઈ જશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે કોઈ જોખમ ભરેલું કામ કરવાથી બચવું પડશે, નહીંતર તમે કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારે તમારા ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તમને કોઈ પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. જો તમે ક્યાંય બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી સાથે તમારા માતા પિતાને પણ લઈ જાઓ, તે તમારા માટે સારું રહેશે. જો લાંબા સમયથી ચાલી રહેલા કોઈ કામ અંગે તમને કોઈ સમસ્યા હતી તો તે પણ આજે દૂર થઈ જશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થતું જણાય છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી આવકના સ્ત્રોતો વધશે. જો તમારા પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા તો તે પણ આજે તમે સરળતાથી મેળવી શકો છો. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યોને ઝડપી કરવા પડશે, તો જ તે સમયસર પૂર્ણ થશે. પરિવારમાં કોઈ સંબંધીનું આગમન થઈ શકે છે. તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે તમારે કોઈ પણ વ્યવહાર ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ, નહીં તો તે તમારા સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે.